કોંગ્રેસનો સંગઠન સૃજન અભિયાન હેઠળ કાર્યક્રમ યોજાયો તો શહેરના ખાખામઢી મંદિર ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે રાજકોટ જિલ્લાના કોંગ્રેસના નવા માળખાની રચનાને લઈને કાર્યક્રમમાં શહેર તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો સહિતના કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે જિલ્લાભરના કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારોના સૂચનોને લઈને કોંગ્રેસના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે તેવું અમિત ચાવડાએ જણાવ્યું હતું। ત્યારે ભ્રષ્ટાચાર નાબૂદી માટે કોંગ્રેસ અથાગ પ્રયત્નો કરશે તેમ પણ તેમણે જણાવ્યું। ત્યારે ગુજરાતભરમાં ભાજપની આંતરિક લડાઈને લઈને ભાજપનું ગેંગવોર ચાલી રહ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। ત્યારે ગુજરાતમાં કથળતી જતી કાયદા વ્યવસ્થાને બાબતે પણ તેમણે જણાવ્યું હતું। સમીક્ષા કરીને મજબૂત સંગઠન બનાવવા માટેની શરૂઆત કરવામાં આવી છે। સાબરમતીના તટ પર આ ગાંધી સરદારની પાવન ભૂમિ પર કોંગ્રેસના નેતૃત્વએ અધિવેશનના માધ્યમથી સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરી છે અને એની પહેલી શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે અને ગુજરાતના તમામ 41 જેટલા જે જિલ્લા યુનિટો છે એમાં એઆઈસીસીના નિરીક્ષક, પ્રદેશ સમિતિના નિરીક્ષકો આજે તાલુકે જઈ રહ્યા છે। બધા જ આગેવાનો, કાર્યકરો, સામાજિક સંગઠનો અને સૌ લોકોને મળી રહ્યા છે એ સૌના અભિપ્રાયો સાથે કોંગ્રેસના સંગઠનની સમીક્ષા થશે। કયા લોકો આવનારા સમયમાં સંગઠનનું નેતૃત્વ કરવા માંગે છે, કયા લોકોના પ્રશ્નો માટે અત્યારે લડી રહ્યા છે, એ બધા જ મુદ્દાઓની માહિતી લઈ અને 31મી મે પહેલાં ગુજરાતનું નવું જિલ્લા કક્ષાનું સંગઠન જાહેર કરવામાં આવશે। આજે ગુજરાતની જનતા તમામ રીતે હેરાન પરેશાન છે। 3 દાયકાના શાસન પછી પણ આજે યુવાનો બેરોજગાર છે, શિક્ષણ મોંઘું છે, આરોગ્યની સેવાઓ પૂરતી નથી, ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે, ગૃહિણીઓ મોંઘવારીનો માર સહન